લાસ્ટ એટલે કે નોટ લાસ્ટ બટ ધ ફર્સ્ટ ટીચિંગ સેશનમાં આપણે યુનિટ 1 રીડ 2 માં વાઇલ્ડ સેવિયર વિશે અભ્યાસ કરતા હતા. આપણે ફર્સ્ટ પાર્ટનું શીખી ગયા છીએ. આજે આપણે સેકન્ડ પાર્ટમાં આગળ વધશું. Page number 5. Ready? Chalo. Let's proceed. Ali Bhai began telling his story. It was almost a couple of hours to the nearest village. I was only a few miles away from the border of India and Tibet. I was hungry and sat down to enjoy my lunch. It was totally quiet everywhere, except some birds chirping sometimes. I had hardly had a few morsels when I heard soft, feeble growls. I was alarmed. I was alarmed because from the sounds I was sure that it was nothing but a bear. I quickly closed my tiffin box and bent low, so that the smell of food and my body were not carried by the strong breeze to the monster. I took up my bamboo staff with its pointed iron end in my right hand and a big double-edged knife in my left. And a big double-edged knife in my left. I crawled carefully to the edge of the mountain and looked down into the deep, narrow valley. Soon my eyes caught sight of two tiny snow leopard cubs on a small, flat piece of land on the slope of the opposite mountain. અલીભાઈ સરસ મજાની એક વાર્તા જંગલમાં ઘટેલ એક ઘટના સંભળાવે છે. અલીભાઈ કહે છે કે એક દિવસની વાત છે. હું પર્વતમાળાના નજીકના ગામમાં અમુક કલાકો મેં વિતાવ્યા અને ભારત અને તિબેટની સરહદથી હું થોડાક માઇલ્સ દૂર હતો. કેટલાક માઇલ્સ દૂર હતો, થોડાક માઇલ્સ. મને ભૂખ લાગી હતી એટલે બપોરનું જમણ જમવા માટે હું બેઠો. આસપાસનું વાતાવરણ તદ્દન શાંત હતું. માત્ર કેટલાક પક્ષીઓનો જે શોર જે છે એ આવતો હતો. મેં હજુ શરૂઆત જ કરેલી. એમાં ગ્લોસરીમાં શબ્દ છે મોર્સલ્સ. એટલે જમણ. અહીંયા જમણના અર્થમાં છે આપણે જ્યારે જમતા હોઈએ છીએ, જેને આપણે કોળીઓ કહેતા હોઈએ છીએ, બરાબર, કે હજુ માંડ શરૂઆત કરેલી એમણે બપોરના ભોજનની. એવામાં એમને એક હળવું અવાજ સંભળાય, જાણે કોઈ પ્રાણી ગુર્રાહટ કરી રહ્યું હોય એ પ્રકારનું એમને હળવું અવાજ સંભળાય. તમે ડિસ્કવરી યા નેશનલ જિયોગ્રાફિક ચેનલ વાઇલ્ડ જોતા હશો. એમાં જે વાઇલ્ડ એનિમલ્સ જે છે એમનું જે ગુર્રાહટનો અવાજ જે છે એને ગ્રાઉલ્સ કહેવાય છે. ગ્રાઉલ્સ, બરાબર. પણ અહીંયા ગ્રાઉલ્સ જે છે એ ફીબલ એટલે કે બહુ
જેને કહીને કે સાધારણ નબળા અવાજમાં, તદ્દન નબળા અવાજમાં એમને એક ગ્રાઉન્ડ્સ એટલે કે એ પ્રાણીનો અવાજ સંભળાય. બરાબર? એટલે ગ્રાઉન્ડ્સ નું ધ્યાન રાખજો. ગ્રાઉન્ડ્સ નો એ અર્થ થાય જે જંગલી પ્રાણીઓ જે હોય છે એમનો અવાજ, એક પ્રકારની એમની હાજરીનો અવાજ. બરાબર? પરંતુ અહીંયા ફીબલ છે. અવાજ કેવો છે? ફીબલ. ફીબલ એટલે નબળો છે. એટલે તો પણ અલીભાઈ એકદમ ચોંકી ગયા, એકદમ સાવધ સચેત બની ગયા અને એમને એમ થયું કે આ બીજું કશું નહીં, બિયર. બરાબર? તમે જાણો છો બિયર કોને કહેવાય? બરાબર? એ બિયર હોવું જોઈએ. એટલે એમણે શું કર્યું? તુરંત એમનું ટિફિન બોક્સ બંધ કર્યું અને ટિફિન બોક્સ બંધ કરી અને જમીન પર જ્યાં જમતા હતા ત્યાં એ સીધા ચિત્તા થઈને સૂઈ ગયા. એનું રીઝન એ કે જેથી કરીને પવનના કારણે એમના ખાવા પીવાની કે એમની ગંધ જે છે એ પહેલા બિયર સુધી ન પહોંચે. કારણ કે બિયર જે છે એ તમે જાણો છો એ બહુ જેને કહીએ કે કૂતરાની જેમ એમનું સ્મેલિંગ સેન્સ જે હોય છે એ બહુ જ સેન્સિબલ હોય છે. બરાબર? બહુ જ સેન્સિટિવ હોય છે, બહુ જ જેને કહીએ કે એક્ટિવ હોય છે. દૂર પડેલ કોઈ પણ ખાવા પીવાની વસ્તુ યા વ્યક્તિ સુદ્ધાને એ લોકો તુરંત પરખી લેતા હોય છે. એટલે પોતાની જાતને બચાવવા માટે એ આવું કરે છે. બરાબર? અને અહીંયા એ બિયર માટે એક શબ્દ વાપરે છે, મોન્સ્ટર. બરાબર? મોન્સ્ટર નો અર્થ આમ તો રાક્ષસ થાય, પરંતુ અહીંયા અર્થ લેવાનું છે જેને કહીએ કે અત્યંત ઘાતક, અત્યંત ખૂંખાર, ખતરનાક પ્રાણી. બરાબર? તુરંત અલીભાઈ સાવધ થઈ પોતાની લાકડી જે છે એ ઉપાડી લે છે અને એમની પાસે જે લાકડી હતી એની ખાસિયત હતી, બરાબર, એકદમ તીક્ષ્ણ, ધારદાર, જેને કહીએ કે અણી, લોખંડની અણી, લોખંડી અણી ધરાવતું એ લાકડી હતી એમના પાસે. તુરંત અલીભાઈ ઉપાડી લે છે. એમના જમણા હાથમાં તો ડાબા હાથમાં એક મોટો ધારદાર 2 ધારવાળો ચપ્પુ ઉપાડી લે છે અને ધીમે ધીમે સરકી અને અલીભાઈ જોવે છે કે ખરેખર નીચે શું છે. કારણ કે એ ઊંચાઈ ઉપર હોય છે. જેવું ઊંચાઈ ઉપરથી અલીભાઈ નીચે નજર નાખે છે તો નીચે ખીણમાં એમની નજર બરફના એક ટુકડા પર કોઈ ચિત્તાના 2 બચ્ચા ઉપર પડી. બરાબર? 2 tiny snow leopard cubs. બરાબર? 2 tiny snow leopard cubs. બે નાના એવા સ્નો લેપર્ડ જે કહેવાય છે. બરાબર? ખાસ કરીને બરફીલા પહાડોમાં જોવા મળતી આ એક લેપર્ડની પ્રજાતિ છે જેને સ્નો લેપર્ડ કહેવામાં આવે છે. એ સ્નો લેપર્ડ જે છે એમના જે છે એ 2 બચ્ચાઓને એ જોવે છે. અલીભાઈ ક્યાં જોવે છે? તો કે એક બરફના ટુકડા ઉપર જોવે છે અને એ બરફનો ટુકડો જે છે એ સામેની બાજુની પર્વતમાળા પર હોય છે. બરાબર? અને ત્યાં એ બરફના ટુકડા પર જે સ્નો લેપર્ડ હોય છે એના 2 બચ્ચા જોવે છે. Oh wow, what did they look like? asked Neelam. They were beautiful. Their fluffy snow white furry coat matched perfectly with the snow, said Alibai, as if visualizing them just in front of his eyes. તુરંત આશ્ચર્ય સાથે નીલમ પૂછે છે કે એ કેવા દેખાતા હતા અંકલ? એટલે અલીભાઈ તુરંત જવાબ આપે છે કે જે પ્રકારે બરફ હતું વ્હાઈટ એ બચ્ચાઓ પર જે હતા એટલે કે જે સ્નો લેપર્ડ કબ્સ જે હતા, બરાબર, એમનો દેખાવ પણ એમની રૂંવાટી જે હતી એ એવી ને એવી વ્હાઈટ હતી જેવું વ્હાઈટ બરફ હતું. અને એટલા માટે જ એ બરફીલા પ્રદેશોમાં જોવા મળે છે, માટે જ એમને સ્નો લેપર્ડ કહેવામાં આવે છે. બરાબર? એટલે અહીંયા જે સ્નો લેપર્ડ કબ્સ જે છે બરફ
અલીભાઈએ બહુ જેને કીધું કે બારીકાઈથી જોયું એટલે એમને ખ્યાલ આવ્યો. એટલે એમણે કીધું કે એ જેને કીધું કે પરફેક્ટલી જે સ્નો હતું એની સાથે મેચ ખાતા હતા બંને. What were the cubs doing? Sai asked Arjun. They were playing. Each one crouched on the snow and rolled their lovely green eyes at each other. Then one would jump on the other. They would wrestle for a while, growling softly. They would crouch again and wrestle again. Watching them was fun, but I was worried too, because the mother leopard could not be seen anywhere. The mother is very ferocious when she is with cubs. એટલે અર્જુન એમને પૂછે છે કે અંકલ એ બંને જે 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 આપણે કહીએ કે સ્નો લેપર્ડ કબ્સ જે હતા એ અંકલ બંને શું કરી રહ્યા હતા. એટલે અલીભાઈ જાણે એ સ્નો લેપર્ડ કબ્સ એમની નજર સામે જ હોય એવી રીતે વર્ણન કરતા બોલે છે કે એ બંનેમાંનો દરેક જે છે એ બરફ પર જે છે એ જમ્પ મારતો, બરફને ઉથલાવતો અને ત્યાર પછી એકબીજાને એટલે કે બંને કબ્સ જે હતા એ બરફ પર જમ્પ મારી એટલે કે બરફ પર કૂદકો મારી બરફ ઉછાળતા અને એકબીજાને જોયા કરતા. ત્યાર પછી બંને જે છે એ જેને કહીએ ને કે એકબીજા સાથે કેમ જાણે ઝઘડતા હોય, પરંતુ અહીંયા ઝઘડો નહોતો, રમત હતી. એ બંને રમતા હોય છે અને થોડી થોડી વારે એમનો અવાજ પણ આવતો હોય છે. બરાબર. અલીભાઈ કહે છે કે એ દ્રશ્ય જોઈ મને ખૂબ જ આનંદ, ખુશી અને જેને કહીએ ને કે મજા પડી ગઈ. પરંતુ મને ચિંતા એ વાતની હતી કારણ કે એ જે સ્નો લેપર્ડ કબ્સ જે હતા એમની સાથે એમની માં ક્યાંય દેખાતી નહોતી. અને ખાસ કરીને જ્યારે આ પ્રકારે સ્નો લેપર્ડ કબ્સની સાથે એમની માં હોય છે ત્યારે બહુ જ ખતરનાક હોય છે. માટે મારે એ કબ્સથી વધીને એની માંથી સાવધાન રહેવાનું હતું. અહીંયા મને મારી જાતને બચાવવાની હતી. પણ ઓવરઓલ એમને બહુ જ આનંદ, બહુ જ ખુશી, બહુ જ મજા પડી ગઈ. Then what happened? asked Neelam. ત્યાર પછી નીલમ કહે છે કે અંકલ ત્યાર પછી શું થયું? Well, I kept close to the ground on my belly. I was worried if the mother was around. Soon I saw a very strange thing happen. All of a sudden, a huge black bear came growling from the trees and rushed towards the cubs. Now I was worried more about the cubs than me. Within no time, I heard a deafening roar of anger from just a few meters away from me. To my horror and surprise, a big white cat, the mother snow leopard, appeared jumping down on a nearby huge rock. નીલમ કહે છે કે અંકલ ત્યાર પછી શું થયું? Then what happened? શું થયું અંકલ ત્યાર પછી? એટલે અલીભાઈ કહે છે Well, I kept close to the ground on my belly. I was worried if the mother was around. Soon I saw a very strange thing happen. અલીભાઈ કહે છે કે હું ચિત્તો જેને કહીએ ને કે બરફ ઉપર લેટી રહ્યો એટલે કે જેને કહીએ ચિત્તો સૂઈ રહ્યો અને મને એ ચિંતા હતી કે ક્યાંય ને ક્યાંય જે સ્નો લેપર્ડ કબ્સ હતા તો એમની માં પણ નજીકમાં જ ક્યાંક હોવી જોઈએ. Soon I saw a very strange thing happen. અને તુરંત મને જોવા મળ્યું એક આશ્ચર્યજનક, એક અત્યંત જેને કહીએ ને કે આશ્ચર્યમાં નાખી દે, અચંબામાં, વિસ્મયમાં નાખી દે એવી ઘટના મેં જોઈ. All of a sudden, ઓચિતાનો a huge black bear came growling from the trees and rushed towards the cubs. મોટા વૃક્ષોમાંથી મેં જોયું એક ખતરનાક
અત્યંત ખૂંખાર હિંસક એવું બિયર જે છે એ બહાર નીકળ્યું અને એ ઓલા જે સ્નો લેપર્ડ, બરાબર, આપણે આ શબ્દને જે છે બરાબર યાદ રાખવું પડશે કે એ જે બંને જે સ્નો લેપર્ડ કબ્સ હોય છે એમની તરફ આગળ વધે છે. આ ઘટના જે છે એ એમને આશ્ચર્યમાં, અચંબામાં, વિસ્મયમાં નાખી દે છે કે હવે શું થશે. એવી એક ઘટના ફેસ કરે છે કોણ? અલીભાઈ. Now I was worried more about the cubs than me. હવે અલીભાઈને પોતાના કરતા પહેલા બે જે સ્નો લેપર્ડ કબ્સ હતા એમની ચિંતા હતી, કારણ કે એ બંને નાના હતા અને સામે એમનો જે દુશ્મન હતો, બરાબર, મોન્સ્ટર જે હતો, જે બિયર હતો, એ બહુ જ વાયોલેન્ટ હતો, બહુ જ ફિયર્સ હતો અને બહુ જ we can say it was so dangerous. Now I was worried more about the cubs than me. Within no time I heard a deafening roar of anger. A deafening roar of anger from just a few meters away from me. એવામાં થોડાક મીટર દૂર જ જે એક ભયંકર, એક જે ગર્જના સાથેનો, બરાબર, આપણા જેને કહીએ કે કાનને ફાડી નાખે એવા ગુસ્સાવાળો અવાજ પેલી જે છે એ સ્નો લેપર્ડ મધર જે છે એનો અવાજ આવે છે અને દેખાય છે. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ, એક બાજુ હું ભયભીત છું, બીજી બાજુ મને આશ્ચર્ય છે. અ બિગ વ્હાઇટ કેટ, ધ મધર સ્નો લેપર્ડ, appeared jumping down on a nearby huge rock. તેવામાં મેં કીધું એ પ્રમાણે કે પેલી સ્નો લેપર્ડ મધર જે છે એ પોતાના સ્નો લેપર્ડ કબ્સ જે છે એમની પાસે પહોંચી આવે છે. હવે જોઈએ કે સ્નો લેપર્ડ મધર અને પેલા મોન્સ્ટર બિયર વચ્ચે જે હિંસક કહી શકાય, બરાબર, અત્યંત હિંસક, તીક્ષ્ણ અને ખતરનાક જે ફાઇટ જે થાય છે એના વિશે અલીભાઈ આગળ વર્ણન કરે છે. હવે જેટલું આપણે અત્યાર સુધી શીખ્યા સેકન્ડ પાર્ટમાં એકાદ બે પ્રશ્નની પરીક્ષા લક્ષી પ્રેક્ટિસ કરેલી વિદ્યાર્થી મિત્રો, તો માની લો કે હવે તમને પેરેગ્રાફ આપવામાં આવ્યું. અહીંયાથી માની લો તમને પેરેગ્રાફ આપવામાં આવ્યો કે they were playing each one, તમે જોઈ શકો છો પેજ નંબર 6 ઉપર છે, બીજો પેરેગ્રાફ છે. they were playing, બરાબર, પેજ નંબર 6, સેકન્ડ પેરેગ્રાફ. they were playing, yes, they were playing, each one crouched on the snow and rolled their lovely green eyes at each other. Then one would jump on the other. They would wrestle for a while, crowding softly. They would crouch again and wrestle again. Barabar? Watching them was fun, but I was worried too because the mother leopard could not be seen anywhere. The mother is very ferocious when she is with the cubs. માનો વિદ્યાર્થી મિત્રો, આમાંથી તમને પ્રશ્ન આ પ્રકારે પ્રશ્ન પૂછાયો કે what were the snow leopard cubs doing? બરાબર, સ્નો લેપર્ડ કબ્સ જે છે, સ્નો લેપર્ડ કબ્સ શું રમી રહ્યા હતા અથવા શું જેને કહીને કે અલીભાઈએ શું જોયું એ સામે વિશે ધ
આન્સર અહીંયાથી શરૂ થાય છે. they were playing. બરાબર, અહીંયાથી શરૂ થાય છે આન્સર તમારો. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો એવું બનશે કે તમને તદ્દન કોપી પેસ્ટ એટલે કે રેડીમેડ જવાબ મળી જશે અને you will not have to change anything. તમારે કોઈ કરતા ને કોઈ કશું ફેરફાર ન કરતા સીધે સીધું કોપી પેસ્ટ કરવાનું હશે. they were playing. બરાબર, ત્યાર પછી each one crouched, બધું as it is. બરાબર, બરાબર. ત્યાંથી as it is બધું ક્યાં સુધી? બરાબર, કોપી પેસ્ટ છે, એકદમ રેડીમેડ આન્સર છે. they were playing થી શરૂ કરીને they were playing, each one crouched on the snow and rolled their lovely green eyes at each other. Then one would jump on the other. They would wrestle for a while, growling softly. બરાબર, they would crouch again and wrestle again. બરાબર, અહીંયા સુધી wrestle again. એટલે આ છો તમારો પરફેક્ટ છે. તમને જ્યાં જરૂરી લાગે ત્યાં તમે યુ આર રિક્વેસ્ટેડ ટુ નોટ ડાઉન. જો કે તમારી ટેક્સ્ટમ ગાઈડ જે છે એમાં પ્રેક્ટિસ આપેલી છે. પેરેગ્રાફની નીચે બે પ્રશ્ન અને બંને પ્રશ્નના જવાબ. પણ છતાંય અત્યારે આપણે લાઈવ જ્યારે શીખી રહ્યા છીએ ત્યારે હું તમને જે practice આપું છું એનું રીઝન એ છે so that you can be well informed, you can be well acquainted, as well as you can be very well experienced that which type of questions may be asked and how we have to write their answers quite properly. બરાબર, ત્યાર પછી બીજો પ્રશ્ન તમને વિદ્યાર્થી મિત્રો આમ પણ પૂછી શકે છે કે why was Ali Bhai worried? બરાબર, બીજો પ્રશ્ન તમે જોઈ શકો છો એ જ પેરેગ્રાફમાં. બરાબર, બીજો પ્રશ્ન આવી રીતે તમને પૂછી શકે છે કે why was Ali Bhai worried? તો એનો જવાબ બહુ સિમ્પલ છે. એ જ પેરેગ્રાફમાં આગળ તમે જોશો એટલે જવાબ આપેલો જ છે. કેવી રીતે લખશું? why was Ali Bhai worried? Ali Bhai was worried because the mother leopard could not be seen anywhere and the mother is very ferocious. And the mother is very ferocious means dangerous, violent when she is with the cubs. એ તમારો આન્સર છે. બરાબર, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં આ પ્રકારે આપણને પ્રશ્ન સમજી જવાબ પ્રશ્ન સમજ્યા પછી એનો જવાબ ક્યાં છે તે લોકેટ કરી
અને ત્યાર પછી પ્રશ્નના આધારે આપણે આપણા જવાબની શરૂઆત કરવાની. બરાબર? આ રીતે આપણે આગળ નેક્સ્ટ સેશનમાં જોઈશું. આઈ હોપ કે જે બે પાર્ટ્સ અત્યાર સુધી આપણે શીખ્યા, બરાબર, ફર્સ્ટ પાર્ટ અને પાર્ટ સેકન્ડ, તો આઈ હોપ કે તમને ધ વાઇલ્ડ સેવિયર જે છે એનું જે છે ટીચિંગ એ જરૂર ગમ્યું હશે. આપને ગમે તો જરૂરથી તમે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, એને લાઈક અને શેર પણ કરજો. તદુપરાંત અત્યાર સુધી જે કંઈ પણ શીખ્યા એને રિલેવન્ટ તમારી કોઈ પણ ડાઉટ કે ડિફિકલ્ટીઝ હોય તો આપણે જરૂરથી મળીશું. બરાબર? તમે સારા સમય દરમિયાન પણ આવી શકો છો રૂબરૂ, અને તમે તમારી જે ડાઉટ્સ એન્ડ ડિફિકલ્ટીઝ જે છે એ નોટ કરી અને તમે સારા સમય દરમિયાન, બરાબર, આવી શકો છો. તો આઈ વિલ ટ્રાય માય બેસ્ટ એફર્ટ્સ. ઇમિડિયેટલી આઈ વિલ સોલ્વ ઓલ યોર ડાઉટ્સ એન્ડ ડિફિકલ્ટીઝ. ટિલ ધેન સિન્સિયરલી પ્રિપેર કરતા રહેજો. બરાબર? કારણ કે 11th ઇંગ્લિશ જે છે એનું લેવલ હવે NCERT લેવલનું સિલેબસ છે, એટલે થોડુંક હું એમ નહીં કહું કે ટફ છે, બટ એટલું જરૂર કહીશ કે ચેલેન્જિંગ છે. એટલે અત્યારથી જો પ્રિપેરેશન હશે તો યુ વિલ બી શ્યોર and also you will be successful in attending your answers properly and thereby in scoring full marks. Okay, till then, goodbye, have a nice day and thank you so much.